આજે પોષી પૂનમ નિમિત્તે સંતરામ મંદિરે ઉજવણી કરવામાં આવી। નડિયાદના સંતરામ મંદિરે પરંપરાગત ઉજવણી કરાઈ। પૂનમ નિમિત્તે પરંપરાગત રીતે બોરીની ઉછામણી કરવામાં આવી હતી। ઉછામણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 200 વર્ષથી ચાલી આવે છે આ અલગ પરંપરા। મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સામેલ થયા હતા અને આનંદભેર ભાગ લીધો હતો। સંતરામ મંદિરમાં બોરની ઉછામણી કરવામાં આવે છે। વર્ષોથી આ જૂની પરંપરા રહેલી છે। ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને આ બોર ઉછામણીનો લાહવો લીધો હતો। બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે। મારું બાળક બોલતું થશે તો અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા આવે છે। આ ટેકનોલોજીને લઈને વાંચી હોય કે બધાને ખબર પડતી હોય છે એટલે દેશના ખૂણે ખૂણેથી અને પરદેશમાંથી પણ બાળકોને બોલતા થાય એ માટે મહેનત રાખીને માતા પિતા આવતા અમને અહીંયા બહુ જ આનંદ આવી રહ્યો છે અને અમે બહુ વર્ષ પહેલાં મારા નાના ભાઈની બાધા રાખી હતી કે સરખો બોલતો થઈ જશે તો અમે અહીંયા સહપરિવાર આવીને બોર ઉછાળશું। એટલે આજે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને અમને બહુ જ આનંદ થાય છે અહીંયા આવીને। બાધા મારા નાના ભાઈ માટે માની હતી કે થોડું સરખું બોલી નહોતો શકતો, થોડું તોતડું બોલતો હતો એટલે અમે એના માટે બાધા માની હતી કે સરખું બોલતો થઈ જાય તો અમે અહીંયા સહપરિવાર આવીને બોર ઉછાળશું। અહીંયા અમે મારા બાબાની બાધા કરવા માટે આવ્યા છીએ। એ બિલકુલ બોલતો નહોતો 3 વર્ષથી। પછી અમે રીલ્સમાં જોયું કે અહીંયા બોર ઉછાળવાની બાધા રાખીએ તો થાય છે, પૂરી થાય છે। પછી અમે બાધા ત્યાં ઘરે જ રાખી દીધી હતી। પછી એ બોલતો થઈ ગયો એટલે અમે આજે અહીંયા બાધા પૂરી કરવા આવ્યા છીએ। અમે છેક ઝાંબિયાથી આવ્યા છે અને પોષી પૂનમનો બહુ મોટો માહોલ હોય છે અને અમે આ વખત સ્પેશિયલી એના માટે જ આવ્યા હતા કે પોષી પૂનમનો માહોલ મળે, અમને આનંદ મળે એનો। અને મારા ભત્રીજાની બાધા હતી એની માટે અમે આવ્યા છીએ। 7 કિલો બોર ઉછાર્યા અમે લોકોએ। મારો ભત્રીજો છે 5 વર્ષનો, એ બોલતો નથી, તોતું બોલે છે, એટલા માટે અમે લોકો એની બાધા રાખી હતી।